નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખબર મહાનગર સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું થાનની। થાનમાં સરકારી અનાજના ગોડાઉનમાં બીજી વખત આગ લાગી છે। બીજી વખત એ જ સરકારી ગોડાઉનમાં આગ લાગતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ આકરા વાકપ્રહાર કર્યા। કૌભાંડ ઢાંકવા ઇરાદાપૂર્વક આગ લગાડ્યાના ખેડૂતોના આક્ષેપ છે। તો અંદાજે 10 કલાકમાં એક જ સરકારી ગોડાઉનમાં બીજી વખત આગ લાગી છે। સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। સવારે સરકારી ગોડાઉનમાં આગ લાગતા કરોડોનું નુકસાન થયું છે। ની અંદર જે ગોડાઉન સવારે સળગ્યું હતું, બપોરે 1 કલાકે ગોડાઉનની આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ક્યાંક ને ક્યાંક જે લોકોએ આ ગોડાઉન સળગાવવાના પ્રયત્ન કર્યા છે એ પૂરતા પ્રમાણમાં સફળ ન થયા હોય એવું અમને લાગે છે। એટલે અત્યારે ફરી વખત એ ગોડાઉન સળગ્યું છે ત્યારે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ખાડા કામ કરવાનું બંધ કરો। એકના એક ગોડાઉન 8 કલાકની અંદર જ્યારે બીજી વાર સળગે છે તો નક્કી થાય છે કે આ ગોડાઉનની અંદર કાંઈક મોટા પ્રમાણમાં જે કૌભાંડ થયું છે એ કૌભાંડના પુરાવાઓનો નાશ કરવા માટે વારંવાર ગોડાઉનમાં આગ લગાવવામાં આવતી હોય આવી અમને પૂર્ણ શંકા છે। તો જે રીતે સવારની આગ ને ત્યારબાદ 8 કલાક બાદ ફરી એકવાર આગ લગાડવામાં આવી છે। આ પહેલી વાર નથી, આની પહેલા પણ ઘણી વાર મગફળીના ગોડાઉનમાં જ્યારે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હોય ને ક્યાંક કૌભાંડ છુપાવવા માટે, ઢાંક પીછોડા કરવા માટે આગ લગાવી દેવામાં આવી હોય છે। ત્યારબાદ કહેવામાં આવે છે ભાઈ આ તો શોર્ટ સર્કિટ થયું ને આગ લાગી ગઈ। વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન ડાંગરેચા જોડાઈ ચુક્યા છે। વિરેન, આ પહેલી વાર નથી, ભૂતકાળમાં પણ આપણે ઘણા કિસ્સા જોયા છે જેમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી ગઈ હોય। ફરી એકવાર ક્યાંક કૌભાંડને ઢાંક પીછોડો કરવા માટે 2 વાર આગ લગાવવામાં આવી છે એક જ દિવસમાં। ચોક્કસથી પ્રતિપાલ, વાત કરું તો થાન ઈટરનગર વિસ્તારમાં વહેલી સવારે સરકારી અનાજના ગોડાઉનમાં આગ લાગી હતી અને અંદાજે 10 કલાકમાં ફરી વખત આ જ ગોડાઉનમાં આગ લાગતા ક્યાંક ને ક્યાંક તંત્ર સહિત સ્થાનિક આગેવાનોની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। સવારે આગ લાગ્યા બાદ હાલ બીજી વખત સરકારી ગોડાઉનમાં આગ લાગતા અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ છે। ખાસ કરીને અંગેની વાત કરું તો સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવા આવી હતી તેનું કૌભાંડ ઢાંકવા માટે તેમજ પુરાવાનો નાશ કરવા માટે ઇરાદાપૂર્વક બીજી વખત આગ લગાડવામાં આવી હોવાનો સ્થાનિક ખેડૂત આગેવાન સહિત આપના નેતા રાજુભાઈ કરપડા દ્વારા હાલ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અંદાજે 10 કલાકમાં એક જ સરકારી ગોડાઉનમાં બીજી વખત આગ લાગતા ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ હાલ અનેક સવાલો ઉભા થયા છે। તો બીજી બાજુ સવારે જે સરકારી ગોડાઉનમાં આગ લાગી હતી તેમાં અંદાજે 1500 થી 2000 જેટલી બોરી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અને કરોડો રૂપિયાનું હાલ નુકસાન સેવર્યું છે। ત્યારે ચોક્કસથી આગ લાગવાનું શું કારણ છે અને આગ ઇરાદાપૂર્વક લગાડવામાં આવી છે કે કોઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે તે તો વધુ તપાસ બાદ જ માલુમ પડશે। જી પ્રતિપાલ। જી આભાર વિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે સંવાદદાતા જોડાયા હતા અને તેઓ પણ જણાવી રહ્યા છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે કે ઇરાદાપૂર્વક આગ લગાડવામાં આવી તેના અંતર્ગત પણ તપાસ છે હાલમાં ચાલી રહી છે। પરંતુ ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ ઘણી સામે આવી છે જેમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી હોય ત્યારબાદ જ્યારે તેમાં તપાસ કરવામાં આવે ત્યારે તેમાંથી માત્ર માટી, ઢેફા, રેતી નીકળતા હોય છે અને મગફળી અંદર ઘણીવાર હોતી નથી। તો આ કિસ્સામાં શું છે તે તપાસ બાદ સામે આવશે। તો સવારે પણ આગ લાગી હતી ત્યારબાદ 8 કલાક બાદ ફરી એકવાર આગ કઈ રીતે લાગી તે સવાલ છે, કારણ કે એકવાર આગ લાગી તેને બુઝાવવાના પ્રયાસ પણ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફરી આગ કઈ રીતે લાગી તેની પણ અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે। અને સવારે પણ વિકરાળ આગ લાગી હતી જેમાં જે સમગ્ર જથ્થો હતો મગફળીનો, જે બારદાન હતા, તમામ બળીને ખાખ થઈ ગયા છે અને લાખો કરોડો રૂપિયાનું નુકસાન છે તે પણ હાલમાં ક્યાંક સેવવામાં આવી રહ્યું છે। પરંતુ જે રીતે એક બાદ એક આ આગની ઘટના ઘટી રહી છે તેની પાછળ પણ અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે, અનેક સવાલો પણ છે તે ક્યાંક તંત્ર સામે ઉઠી રહ્યા છે। સામે વિપક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે આગ શોર્ટ સર્કિટથી લાગી નથી પરંતુ જાણે કે જાણી જોઈને આગ લગાડવામાં આવી હોય તેવા પણ આક્ષેપ છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય તેઓએ પણ ક્યાંક જે સરકાર છે તેને ઘેરવાનો આમાં પ્રયત્ન કર્યો હતો। સવારે જે આગ લાગી હતી તેમાં પણ આપ જોઈ શકો છો કે જે ગોડાઉન હતું જેમાં હજારો બોરી મગફળીની, તો એક્સ અધિકારી આપણી સાથે જોડાઈ ચુક્યા છે મકવાણા સાહેબ। મકવાણા સાહેબ, જે રીતે સવારે પણ આગ લાગી હતી ત્યારબાદ 8 કલાક બાદ ફરી એકવાર આગ લાગી છે, શું વિગતો હાલમાં પ્રાપ્ત થઈ રહી છે? હા, કલાક પહેલા છે ફરીથી જે આગ છે આગ સ્પ્રેડ થઈ ગઈ હતી। એનું કારણ એ હતું કે આગને ઉપરથી જે પાણીનો મારો ચલાવવામાં આવે છે ફાયર ફાઈટરો દ્વારા
તો આગ જે બુઝાઈ તો જાય છે, પરંતુ પાછો ફરીથી જો એને થોડો ઓક્સિજન મળે પવન દ્વારા તો એ આગ પાછી સ્પ્રેડ થવા માંડે છે. એટલે અત્યારે કલાક પહેલા એવું બની હતી ઘટના કે ફરીથી આગ પણ સ્પ્રેડ થવા માંડી, પણ અત્યારે પાછી સંપૂર્ણ કાબુમાં લઈ લીધી છે. અને બીજું આયોજન એ કર્યું છે અમે કે જેટલો જથ્થો છે એ સંપૂર્ણ આગ બુઝાઈ જાય છે એ જથ્થાને 4 JCB દ્વારા નજીકમાં બાજુમાં જે જગ્યા પડી છે ત્યાં અમે શિફ્ટ કરીએ છીએ. એટલે અત્યારે 5 જગ્યા છે, એ 5 જગ્યા એ રીતે કરી અને સંપૂર્ણ માલ છે એ શિફ્ટ કરી રહ્યા છીએ, જેથી કરીને હવે એ લોકેશન ઉપર છે એ આગ સ્પ્રેડ થવાનો કોઈ પ્રશ્ન જ ના રહે. અજી મકવાણા સાહેબ, ખાસ કરીને કેટલો નુકસાનનો આંકડો છે તે સામે આવી રહ્યો છે? કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે લાખોની સંખ્યામાં બારદાન છે મગફળીના અંદર હતા. ના, લાખોની સંખ્યામાં તો નહીં, 25,000 ટોટલ બારદાનો હતા. એમાંથી અંદાજિત 17-18,000 બારદાનો તો આપણે બારી કાઢ્યા છે. અને બીજી વાત કે જે ડેમેજ થયું છે ને એ દાણો ડેમેજ નથી થયો, ઉપરનો જે એના મગફળીના જે પોતરા હોય છે એ પોતરા બળે છે. અંદરનો દાણો કાઢીને જોઈએ તો દાણો તો સહી સલામત છે. એટલે એ રીતે તો જે નુકસાન ગણવા જઈએ તો 15 થી 20% નુકસાન છે. જી મકવાણા સાહેબ, એટલે જે આ આગ લાગી છે તે હવે સંપૂર્ણપણે કેટલા સમયમાં આગ છે તે કંટ્રોલમાં આવી શકશે અને હવે ફરીથી આગ ના લાગે તે માટે ખાસ કઈ તકેદારીઓ રાખવામાં આવી રહી છે? હા, અત્યારે હવે લગભગ 1.5 કલાકની અંદર સંપૂર્ણ જે માલ જ જે ત્યાં જે મગફળી છે એને જ આપણે શિફ્ટ કરીને બાજુમાં જેટલો જથ્થો છે એને જ 4 JCB દ્વારા છે ને બાજુમાં જ લાવી દઈએ છીએ. એ સંપૂર્ણ આગ વગરનો છે કે એમાં ધુમાડો પણ ના નીકળતો હોય એ રીતે પહેલો પાણીનો મારો ચલાવી અને પછી સંપૂર્ણ આગ બુઝાઈ જાય એ જથ્થાને પાછો આપણે JCB થી શિફ્ટ કરીને બારે લઈ રહ્યા છીએ અત્યારે. એટલે હજુ 1.5 કલાક વાર લાગશે. જી મકવાણા સાહેબ, ક્યાંક જે રીતે અત્યારે હાલમાં કારણ ખાસ શું સામે આવી રહ્યું છે કે કયા કારણોસર આગ લાગી છે? કારણ કે વિપક્ષ દ્વારા પણ ક્યાંક પ્રહાર કરવામાં આવી રહ્યા છે કે શોર્ટ સર્કિટ નહીં, પરંતુ ક્યાંક આગ જાણી જોઈને લગાવવામાં આવી છે. ના, અત્યારે તો જે ત્યાંના જે સિક્યુરિટી ઓફિસર છે અને જે સ્થળ ઉપર જે હાજર હતા આજુબાજુના જે લોકો હતા એમનો જે જવાબ નિવેદન લીધા છે એની અંદર તો કે ધડાકો થયો હતો. અને આવી ઘટના એક ગઈકાલે પણ ઇલેક્ટ્રિસિટીના જે વીજળીના તાર છે એના લીધે લાગી હતી, પણ એ બુઝાવી દીધી. પણ આજે જે પ્રાથમિક દ્રષ્ટિએ તો એવું છે કે શોર્ટ સર્કિટથી જ આગ લાગેલી છે. પછી જે તપાસમાં અમે તપાસ પણ કરી રહ્યા છીએ, જેવી આ આગ બુઝાઈ જાય એવી જ અમારી તપાસ પણ પેરેલલ ચાલુ જ છે. એટલે જે પણ કોઈ કારણ આવે પણ અત્યારે તો શોર્ટ સર્કિટ જ. જી આભાર મકવાણા સાહેબ જોડાવા બદલ. તો જે રીતે મકવાણા સાહેબ પણ જોડાયા હતા, તેઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આગ લાગી છે તેના પાછળનું કારણ શું છે. એક ધડાકો થયો હતો તેવું તેમણે જણાવ્યું છે, પરંતુ જે રીતે 25,000 આસપાસ જે બારદાન હતા મગફળીના અંદર હતા, એટલે કે ચોક્કસથી જે લાખો રૂપિયાનું નુકસાન છે તે પણ ક્યાંક આમાં ગયું છે. ને ભૂતકાળમાં પણ આપણે આવા બનાવો જોયા છે જ્યાં સરકારી ગોડાઉનમાં આગ લાગી હોય.